માટે તો ઉદાહરણ અહીંયા સુરતમાં જો એના ઉદાહરણ ચાલી પ્રગતિ કરી શકે. એટલે ત્રણ વસ્તુ કોઈ પણ સમાજ જે આગળ ચાલ્યો હોય કરતો હોય. પહેલું, એ સમાજમાં છે ને એક એક વ્યક્તિ કોઈની વાટે ન હોય, આ ઓલાય કરવાનું એવું ન હોય. એ બધા પોતે જાતે કરે. ઓલાય આમ ન કર્યું ને ઓલાય આમ ન કર્યું, કાંઈ નહીં, પણ તે હું કર્યું. અમે આ 50 ભેગા થયા એટલે ઓલાય આમ કર્યું ને ઓલાય આમ કરવું, કાંઈ નહીં. આપણાથી શું થાય? 50,000 થાય, નાખો 25,92. આપણાથી શું થાય? આ કરવાનું છે. બેંકમાં સીલમાં ગયું, આ 4-5 લોકોએ સાહેબ 1.5 કરોડ રૂપિયા વ્યાજ વગર આપી દેવા. મંદીના ટાઈમમાં ઈ ક્યારે આવે એની કાંઈ ખબર નહીં. આથી મોટી તો વાત કઈ હોય યાર? જેને પોતાના મકાનનું પેમેન્ટ કરવાનું એ રીતે આ બધા મિત્રો આગળ વધ્યા છે. અને કઈ બધાને ઘરમાં હતા એવું નહીં, એને પાછા ક્યાંકથી એવી રીતે લીધા. એટલે આ ત્યારે શક્ય બને છે. એટલે વાત હું તમને એ કરું છું, જતું કરો. પેલું કામ જતું કરો, બીજું કામ જાતે કરો. અને આ બેમાંથી એક કોઈ ન થાય ને તો નડતર દાન કરીને ખાલી જોયા કરો કેદી ઓપનિંગ થાય. 3 કામ કરવાના. કયું? જતું કરી દેવાનું. હાલો ભાઈ, આપણે કાંઈ લેવા દેવા નથી, નાસ્તો કરીને નીકળ્યા, જતું કરી દો, બીજી મિટિંગમાં નહીં આવવાનું, જતું કરી દેવાનું. બીજું, જાતે કરવાનું. 5,000 લખાવાના, જાતે કરવાનું. મારું આમાં શું યોગદાન? તેથી આવો પછી લીપમાં બટન દબન કે વાર બહુ લાગે, લખાવાના 5,000, તો એ વાર ન લાગે એવી આવે. અને લખાવજો નકર દાદર જ ચડવા પડશે. સમજાણો? ફાયર સેફ્ટીના પરમિશન આવી ગઈ, પણ હજી ભૂંગળા લાવવાના છે. એટલે આપણે જાતે કરવાનું. અને ત્રીજું કામ હું જોયા કરવાનું. આ હાથ માળ ને પછી બાજુમાં 412 ને કેદી લેવાય, જોયા કરવાનું. અને એની મિટિંગમાં આવવાનું. એટલે આવો વાતને આપણે બધે પૂરી કરીએ. પણ એક વાત મારે તમને કેવી, ઘણા ગંગામ નાય, જમનામ નાય, ઘરે બાથરૂમમાં જ ન નાય. આનું દાન અમારે સેજ પણ જોતું નથી. એટલે આપો તો દિલથી આપજો, ખુલ્લા મને આપજો. અહીંથી અમારે એમ કેવું પડે કે અમિતભાઈ લખાવો તમારે 51,000, એવા પૈસા જોતા નથી. દિલની દાતારીના જોઈ છે. ક્યાંક એવા રૂપિયા આવી જાય ને કામ અટકી પડે એવું જોતું નથી. આમ ઘા કરો, આમ દિલથી તમતારે એવી રીતે તમે કરવાનું છે. ત્યારે એક ભાઈ દરિયામાં ખૂણે બેઠા બેઠા માછલી નાખે. મોજું આવે ને દરિયામાં, એમાં અમુક માછલીઓ આવે, એટલે પાછી મોજું જાય, બધી માછલી પાછી ન જાય, અમુક તડફડિયા મારતી હોય. તો તમારી મારી જેવા નવીરાભાઈ દરરોજ 1 કલાક બેહે અને માછલી જેટલી આવી હોય એને પાછી મુઠ્ઠી પકડી નાખે. બધાને નાખી નો રહે, થોડીક નાખે તો મોજું પાછું આવે, એમાં પાછી માછલીઓ જાય. તો ઓલો સ્ટોલ વાળો ના હોય ને, દરિયા કિનારે સ્ટોલ વાળો, એ દરરોજનો જુએ. તો ઓલાને કીધું એક દી કે તમે ગાંડા છો? તો કે નહીં, મારે તી કે ઠેકાણે જ છે. તો કે આ કે સમજાતું નથી, 1 કલાક બેહો માછલી નાખો, આ ધંધો હું શરૂ કર્યો. ત્યારે ઓલા ભાઈએ કીધું, હું શું કામ કરું છું એ તારે જાણવું હોય ને તો હમણાં જે મેં ખોબો ભરીને માછલી દરિયામાં નાખીને એને જઈને પૂછ, તો તને ખબર પડે કે હું શું કામ કરું છું. એમ સાહેબ, કદાચ તમને લાગે કે હાથમાળમાં તમે 400-500 છોકરાને હું ભણાવીને કરવાના, પણ જે દીકરા દીકરીની જિંદગી બની આહિર શૈક્ષણિક ભવનથી આવનારા ભવિષ્યમાં જે દીકરો ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 બન્યો અને એની પેઢી તરી ગઈ, એને જઈને પૂછજો કે આહિર શૈક્ષણિક ભવન અને આ કમિટીએ શું કર્યું ને આ દાન શું કામ ભેગું કરતા ને રાતના 12 વાગ્યા સુધી મિટિંગો શું કામ થઈ. ત્યારે એ વાતનો અહેસાસ અને અનુભૂતિ થાય. કોક દીક જરૂર પડે ને ત્યારે આ રમેશભાઈ એક આપણે સુરતને પ્રાપ્ત થયા છે, તોય આપણે આમ છાતી ગજગજ ફૂલાવીને આપણે એને ઘેર ચા પીવા જાવી, નથી રમેશભાઈ આપણે ઘેર ચા પીવા આવવાનો, ખાલી નામ લઈએ તો આમાં આપણી છાતી ગજગજ ફૂલે. હવે આવા ઠેકાણે રમેશભાઈ થઈ જાય શૈક્ષણિક ભવનથી, તો બાપ હાલીએ ને એમાં પાવર આવે હો કે નહીં અમે આહિર સમાજમાંથી આવીએ છીએ. ખાલી વાતો કરવાથી કઈ થતું નથી, પ્રોફાઇલ જુએ. આપણે કહીએ ને ખાતામાં હોવા જોઈએ.